કલ્પેશભાઈ ક્યાંથી આવો છો ભાઈ? હા, ભાવનગર ગાંધીનગરમાંથી. શું તકલીફ હતી તમને? મને 60% તકલીફ હતી અને બે હાથું ઊભું નહોતું થતું, કમરનો દુખાવો બહુ હતો, પગના તળિયા સુધી તમને દુખાવો થતો, બે હાથું ને ઊભું નહોતું થવાતું, એટલી તકલીફ હતી. આ તકલીફ આપણને આમ કેટલા સમય? મને આમ 2 વર્ષથી હતી, પણ હમણાં 2 મહિનાથી તો વધારે દુખ વધી ગઈ હતી તકલીફ. હા, અને ધીમે ધીમે વધતું જતું હતું. અહીંયા તમે આવ્યા તે પેલા બીજે કઈ તમે સારવાર લીધેલી ખરી? દવા લેતો તો, દવા પીવું એટલે સારું થઈ જાય, પછી પાછું એને દુખવા માંડે. એટલે પાવર રહે ત્યાં સુધી સારું રહે, પાવર રહે ત્યાં સુધી સારું રહે. આવું 2 વર્ષથી હાલતું હતું. 2 વર્ષ દવા લેતો, મટી જાય, પાછું થાય. છેલ્લા 2 મહિનાથી તકલીફ હતી. તમે અહીંયા આવ્યા પછી તમને આજે આપણે ચોથી સારવાર છે તમને, અને હવે કેવું છે તમને? પેલી 2 સારવારમાં નહોતું સારું, પણ જે ત્રીજી લઈ ગયો ને એ પછીનું વધારે સારું. ત્રીજા પછી વધારે. અને પેલી 2 વખતમાં મેં જે તમે કીધું એ રીતનું નહોતું કર્યું, એટલે થોડુંક પણ મને એમ થયું કે પેલા કરી નાખ્યું તો સારું. એટલે પેલી 2 સારવારમાં ફરક નતો, કીધા પ્રમાણે થોડુંક થયું. ત્રીજી સારવારથી બધું ચાલુ કર્યું એટલે ફરક પડવાનો શરૂ થઈ ગયો. આજે ચોથી સારવાર આપીને હવે આમ કેટલું સારું લાગે તમને? પેલા જે તકલીફ થતી પેલી નહીં, પણ ત્રીજી સારવાર લીધી ને એ પછીનો જ મને ઘણો ફેર છે. કે હું ગાડીમાં 2 વ્હીલમાં નહોતો બી એક તો હકાલવામાં, ઊભું થવામાં, દાદરા સાઈડ ઉતરવામાં બધી તકલીફ હતી ને એ બધી હવે કાંઈ નથી. આમ ત્યાં આમ ફરી નહોતો શકતો. એ જે તકલીફ છે ને એ સારું થઈ ગયું. એટલે એ રિઝલ્ટ આપણને દેખાનું. ના બરોબર છે. અમારા તરફથી સાહેબ તમને કોઈ જાતની દવા, ઇન્જેક્શન કઈ આપવામાં આવ્યું? ના. કેવી લાગી તમને અમારી સારવાર? થોડીક તકલીફ પડે, પણ હે ને આમ કાયમિક માટે સારું થઈ જાય. અને કોઈ પણ જાતની દવા એ સારામાં સારું, નેચરલ કુદરતી સારવાર છે. તમે કયો એ રીતને હાલીએ ને એટલે બને ત્યાં સુધી રિઝલ્ટ 2-3 વારમાં મળી જાય. કીધા પ્રમાણે કરવું પડે. આમાં શું છે, મેન ફાયદો એ છે કે કોઈ જાતની દવા, ઇન્જેક્શન આપવામાં આવતું નથી, એટલે કોઈ આડઅસર નથી. બરાબર, આપણે હાડકાનું કે મણકાનું જે સેટિંગ વિખાણું હોય એ સેટિંગ આપણે કરી નાખીએ બોન સેટિંગ પદ્ધતિથી, એટલે આપણને ફાયદો થઈ જાય. બરાબર, કોઈ જાતની દવા વગર. હવે તમારી જેવા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો આ સારવાર વિશે? લેવાય કે ના લેવાય? જેને તકલીફ હોય ને એને એકવાર તો અવશ્ય મુલાકાત લેવી. 1 થી 2 વાર જો બહાર કેટલા રૂપિયાની દવા લેતા હોય તો થોડી ઘણી અહીંયા એકવાર દેખાવીને કદાચ જો સારું થતું હોય તો, દવાથી તો નથી જ થતું. બહાર જેટલો તમને ખર્ચો થાય એટલો ખર્ચો અહીંયા ખર્ચો એટલો નથી. તમારો આ વિડીયો સાહેબ અમે YouTube પર મૂકી શકીએ? એટલે શું છે, કોઈ તમારી જેવા પેશન્ટ હોય તો જોવે તો એમને પણ ફાયદો થાય. ના, આપણે YouTube માં જે જોતા હોય એને આપણે કહેવા માંગીએ કે ભાઈ હે ને એકવાર અવશ્ય અહીંયા સારવાર લ્યો, આવો. નો ફેર પડે તો વાત અલગ છે, પણ તમે વિશ્વાસ રાખીને આવો એટલે બને ત્યાં સુધી ફેર પડશે. અને 1-2 વખતમાં નહીં, પણ એમ કે 2-3 વાર આવો ને પછી તમને રિઝલ્ટ મળશે. એમ નહીં કે તમે એકવાર આવ્યા ને એકવારમાં તમને ફેર પડી જાય, એવું નથી. મને પેલી 2 વારમાં નહોતો પડ્યો, પણ આ ત્રીજી વારથી આ ચોથી વાર હું આવ્યો, પણ મને અત્યારે હાવ સારું છે. થેન્ક યુ.